ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. સવાર થઈ ગઈ છે ને બિટ્ટુ અને એના પપ્પા હજી ઊંઘે જ છે. અમારી ઘરે ફર્નિચરનું કામ ચાલે છે તો એ કાકા આવી ગયા છે સવારે. કાનાજી બી મસ્ત તૈયાર થઈને બેસી ગયા છે. પૂજા કરી લીધી છે મેં. જય જય પિન્સુ. મારો તોફાની કાનુડો ઉઠી ગયો છે. મારો બિટ્ટુડિયો ઉઠીને સીધો આવીને ટેબલ પર જ ચડવા લાગ્યો છે. ફૂલ ઓન મસ્તી મૂડમાં ઉઠી ગયો છે. મમ ખાવું છે? શું મમ ખાવું છે? આપું આપું મમ આપું. પિન્ટુને તો મમ આપું. પિન્ટુને તો મમ આપું. લો આજે મેં બિટ્ટુના પપ્પા માટે નાસ્તામાં અપ્પમ બનાવ્યા છે. બેટા વધારે પડતી મસ્તી નહીં થતી તારી હવે. ક્યાં ફસાઈ ગયેલો? ગાઈસ તો 3 વાગી ગયા છે ને પિન્સુ અને માળી બે ફૂલ મસ્તીના મૂડમાં છે. પિન્સુ માળી જોડે ફૂલ મસ્તી કરે છે. દિલ અમારું ચોરી લીધું ભોલી ભાલી છોકરી પ્રેમમાં ના રંગાયો જ્યારથી એને જોઈ. દિલ અમારું ચોરી લીધું ભોલી ભાલી. તો હું અહીંયા પિન્સુને બિલાડીથી બીવડાવતી હતી પણ નાને તો ઉલટું જ થઈ ગયું. આ તો માળીની છડી લઈને અને પિન્સુ તો બિલાડીને ભગાડવા લાગ્યો છે અને બિલાડી જતી રહી કૂદીને. જુઓ ગાઈસ, પિન્સુને તો ગરવડે ચાલવાનું થઈ ગયું. ઘૂંટણે ચાલે છે છોકરો. એવું યાદ આવી ગયું કે નાનો હતો ત્યારે આવું ચાલતું. અને અમારા ઘરે આખો બપોર આવી જ મસ્તી ચાલુ રહે છે. પિન્સુ નહીં ઊંઘતો કે બીજા કોઈને ઊંઘવાય નહીં દેતો અને આવું નાટક એના બધા નવા ચાલુ જ રાખે છે. ગાઈસ તો 6 વાગ્યા છે અને ફર્નિચરવાળા કાકા ઘેર ગયા છે ને તમને બતાવો મારા ઘરની હાલત જોઈ શકો છો તમે. दिखो इतनी बुरी तरह से गंदा होता है. આ મંદિર છે, મંદિર બનાવવાનું છે અહીંયા. અને આ તો તિજોરીને બધું કામકાજ બધું બાકી છે. હજુ તો 3-4-5 દિવસ કામ ચાલશે. ત્યાં સુધી આવું જ ઘર રહેશે. અને હજુ આગલા રૂમમાં હોલમાં કામ આ પતશે એટલે ત્યાં ચાલુ થશે. એટલે તો ગાઈસ રાત પડી ગઈ છે અને પિન્સુ ચણા ખાય છે ને બધા વેરે છે અને પાછા ભરે છે બધા ડબ્બામાં. ચલો મળીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.